અને ઘણાની તો જિંદગી જ કન્ફ્યુઝ હોય છે. કેવી રીતે રોકાણ કરવું, શેમાં રોકાણ કરવું અને કેટલું રોકાણ કરવું તેની સાદી સમજ આ વિડીયોની અંદર આપેલી છે. યુટ્યુબની અંદર 100% આવો વિડીયો આવી રહ્યો છે. તો આને જેટલો બની જાય એટલો શેર કરતા રહેજો. લેવલ 1 ની વાત કરીએ, 15,000 થી 25,000 જેની મંથલી ઇન્કમ છે એના માટેનો આ પહેલો સ્લેબ છે. એ લોકોએ શું કરવું જોઈએ અને કેટલું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ? તો એ લોકોએ 1,000 રૂપિયાથી શરૂઆત કરવી જોઈએ. 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધી એ લોકો સેવિંગ્સ કરી શકે. તો 1,000 રૂપિયાની શરૂઆત કરી હોય અને 15% રિટર્ન મળે તો 10 વર્ષે એની પાસે 2.6 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. 20 વર્ષે 13.2 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. 30 વર્ષે 56.3 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે અને 40 વર્ષે 2 કરોડ ને 30 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. શરૂઆત ખૂબ નાની છે, પણ ટીપે ટીપે સરોવર ભરાય. સરકારી કર્મચારીઓને પેન્શન કેમ મળે? કારણ કે પહેલા જ દિવસથી એ લોકોના પગારમાંથી પૈસા કટ થઈ રહ્યા છે. રિસ્કને કંટ્રોલ કરજો. વધારે વળતરની લાલચ છે કે ખડતર ના ચડી જાય. ખડતર એટલે તાવ ના ચડી જાય. ખાસ ધ્યાન રાખજો. જેટલું વધારે વળતર લેવા જશો તેટલા વધારે પર્સન્ટેજ પૈસા જવાના ચાન્સ વધતા જશે. ત્રીજી વાત, લિક્વિડ ફંડની અંદર બેકઅપ રાખવો જોઈએ, કારણ કે જેની પાસે આવક ઓછી છે એને આકસ્મિક ખર્ચો ક્યારે પણ આવી શકે છે. આ લોકોની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો કે 60% લાર્જ કેપ ફંડ હોવું જોઈએ, 40% મલ્ટી કેપ ફંડ હોવું જોઈએ અને બેકઅપ માટે 3 થી 6 મહિનાની ઇમરજન્સી માટે ફંડ હોવું જોઈએ. લક્ષ્ય એ લોકોનું શું હોવું જોઈએ કે ધીમે ધીમે વેલ્થ બનાવી અને ફ્યુચરને સિક્યોર કરતું જવું. લેવલ 2 ની વાત કરીએ, 25,000 થી લઈને 50,000 આવક ધરાવતો વર્ગ. આ વર્ગ પાસે થોડી વધારે લિક્વિડિટી હોય છે, એટલે ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ સાથે બેલેન્સ રાખી શકાય. સ્ટ્રેટેજી, કુલ પગારના 15 થી 20% ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. 40% લાર્જ કેપની અંદર, 40% મિડ કેપની અંદર, 20% સ્મોલ કેપની અંદર. ઈએમઆઈ લેવા માટે એસઆઈપી બંધ ના કરવી જોઈએ. સમજો? ઈએમઆઈ લેવા માટે એસઆઈપી બંધ ના કરવી.